આજનું પ્રાસંગિક વિષય છે જલારામ જયંતિ. સૌરાષ્ટ્રમાં સેવાની ધૂણી ધખાવનારા સંત શિરોમણી શ્રી જલારામ બાપાની આજે 221મી જન્મ જયંતિ છે. વિક્રમ સંવત 1856ની કારતક સુદ સાતમના દિવસે લોહાણા સમાજના ઠક્કર કુળમાં જન્મ થયો હતો. તે ભગવાન રામના ભક્ત હતા. જલારામ બાપાને ગૃહસ્થ જીવન કે પોતાના પિતાના વ્યવસાય સ્વીકારવામાં કોઈ રસ નહોતો. તેઓ હંમેશા યાત્રાળુઓ, સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા. 1816ની સાલમાં 16 વર્ષની ઉંમરે તેમના લગ્ન પ્રાગજીભાઈ ઠક્કરની પુત્રી વીરબાઈ સાથે કરવામાં આવ્યા. વીરબાઈ પણ ધાર્મિક અને સંત આત્મા હતા. આથી તેમણે પણ જલારામ બાપા સાથે સંસારી વૃત્તિઓથી વિરક્ત રહી ગરીબો અને જરૂરિયાતમંદોની સેવાના કાર્યમાં ઝંપલાવી દીધું. 20 વર્ષની વયે જલારામે અયોધ્યા, કાશી અને બદ્રીનાથની યાત્રાએ જવાનું નક્કી કર્યું. ત્યારે પત્ની વીરબાઈ પણ તેમની સાથે જોડાયા. 18 વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના અનુયાયી બન્યા. ભોજા ભગતે તેમને ગુરુમંત્ર, માળા અને શ્રી રામનું નામ આપ્યું. તેમના ગુરુના આશીર્વાદથી તેમણે સદાવ્રતની શરૂઆત કરી. સદાવ્રત એ એવું સ્થળ છે કે જ્યાં સાધુ સંતો અને જરૂરિયાતમંદ લોકોને વર્ષના 12 મહિના અને 24 કલાક ભોજનની વ્યવસ્થા આપવામાં આવે. એક દિવસ એક સાધુ ત્યાં આવ્યા અને તેમણે રામની મૂર્તિ આપી અને ભવિષ્યવાણી કરી કે નજીકના ભવિષ્યમાં હનુમાનજી ત્યાં આવશે. જલારામે તે રામની મૂર્તિની ત્યાં પરિવારના ભગવાન તરીકે સ્થાપના કરી અને તેના થોડા દિવસ બાદ જમીનમાંથી સ્વયંભૂ હનુમાનની મૂર્તિ મળી આવી. આ સાથે ત્યાં સીતા અને લક્ષ્મણજીની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે. આ સ્થળેથી કોઈ પણ ભોજન લીધા સિવાય પાછું નથી જતું. આ બધું કાર્ય જલારામે શરૂઆતના વર્ષોમાં પોતાના પત્ની વીરબાઈ માના સહયોગથી અને પછી એકલે હાથે સંભાળ્યું. બાદના વર્ષોમાં ગામવાળાઓએ પણ આ સેવાના કાર્યમાં સંત જલારામને સહયોગ આપ્યો. એમ માનવામાં આવે છે કે તેમની પાસે રહેલા ચમત્કારી અક્ષય પાત્રને કારણે અન્નની કદી ખોટ થતી નહીં. ત્યારબાદ થોડા સમયમાં એક અવતારી પુરુષ તરીકે તેમની ખ્યાતિ પ્રસરી. વીરપુર આવતા દરેક વ્યક્તિને નાત, જાત કે ધર્મના ભેદ વગર બાપા દ્વારા ભોજન અપાતું. આજે પણ ગુજરાતના વીરપુર ગામે ભોજન આપવાની આ પરંપરા ચાલુ જ છે. જલારામ બાપા પાસે લોકો વ્યાધિના ઈલાજ માટે આવતા. બાપા ભગવાન રામ પાસે પ્રાર્થના કરતા અને લોકોના દુઃખ દર્દ દૂર થઈ જતા. એક મુસ્લિમ વેપારીનો પુત્ર જલા બાપાની દુઆથી સાજો થઈ જતા એ મુસ્લિમે અન્નનું દાન કર્યું અને જલારામ બાપા માટે કહ્યું, જલા તું અલ્લાહ કહેવાયો. જલારામ બાપાનું મુખ્ય સ્મારક રાજકોટ પાસેના વીરપુર ખાતે આવેલું છે. આ સ્મારક તે જ ઘર છે જ્યાં જલારામ બાપા તેમના જીવનકાળ દરમિયાન રહેતા હતા. તેને તેના મૂળ સ્વરૂપે સાચવવામાં આવ્યું છે. આ સ્મારકમાં જલારામ બાપા દ્વારા વાપરવામાં આવેલી વસ્તુઓ અને તેમના દ્વારા પૂજાતી રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની મૂર્તિઓ મૂકવામાં આવી છે. અહીં સ્વયં પ્રભુ દ્વારા અપાયેલી જોડી અને દંડો પણ જોઈ શકાય છે. જલારામ બાપાનો ફોટોગ્રાફ જે જલારામ બાપાના જીવતા લેવાયેલો એકમાત્ર ફોટો છે, જે જલારામ બાપાના મૃત્યુના 1 વર્ષ પહેલા બ્રિટિશ ફોટોગ્રાફર દ્વારા લેવાયેલો હતો. અહીં ભક્તોએ ભૂતકાળમાં એટલું બધું દાન આપ્યું છે કે 9 ફેબ્રુઆરી 2000 પછી અહીં ભક્તો પાસેથી દાન લેવામાં આવતું નથી. આ ભારતનું એકમાત્ર એવું દેવસ્થાન છે કે જે કોઈ પણ જાતનું દાન લેતું નથી. જલારામ બાપાનો જન્મદિવસ કે જન્મ જયંતિ કારતક સુદ સાતમના દિવસે એક તહેવાર તરીકે મનાવવામાં આવે છે. આજના દિવસે જલારામના ભક્તો કે ભક્ત સમૂહો પ્રસાદ સ્વરૂપે લોકોને ભોજન ખવડાવે છે. હાલના કોરોના સંક્રમણને કારણે જલારામ જયંતિ સાદગીપૂર્ણ ઉજવાશે. રવાડી કે ધાર્મિક પ્રસંગો નહીં ઉજવાય તેમજ સમૂહ પ્રસાદનું પણ આયોજન નહીં કરવામાં આવે. લોકોને કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા અને માસ્ક પહેરવા માટે આગ્રહભરી વિનંતી. આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક વિષય હતો જલારામ જયંતિ. પ્રસ્તુતિ આરતી ભટ્ટ.